હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ ભરેલા રીંગણ. તેના માટે રીંગણ જોશે 500 ગ્રામ, કાંદા લીધા છે 1 નંગ, તેને બારીક સમારી લીધા છે. ટમેટા લીધા છે 1 નંગ, તેને બારીક સમારી લીધા છે. સિંગદાણા છે, આદુ છે, લસણ છે, રાઈ લીધી છે અને બધા મસાલા લીધા છે, હિંગ છે અને ધાણા. સૌપ્રથમ ભરેલા રીંગણનો મસાલો બનાવવા માટે સિંગદાણા નાખશું, આદુ અને લસણ તે એડ કરશું. ત્યારબાદ તેમાં કાંદા છે તે થોડાક એડ કરશું અને બધા મસાલા લીધા છે તે એડ કરશું. પછી થોડુંક તેલ એડ કરશું, 1 ચમચ જેટલું. પછી તેને બરાબર મિક્સ કરી ખાંડી લઈશું. તો મસાલો આપણો સરસ રીતે ખાંડી લીધો છે અને તેમાં થોડાક ધાણા એડ કરી દીધા છે. ને હવે પછી તેમાં થોડુંક તેલ એડ કરશું અને રીંગણ લીધા છે તે આપણે એમાં 4 કટ કરી લીધા છે અને હવે તેમાં આપણે મસાલો ભરશું. કે આપણે બધા રીંગણ ભરી લીધા છે અને જે મસાલો વધે એ આપણે જે ગ્રેવી બનાવશું તેમાં એડ કરશું, એટલે થોડાક ફીકા ન લાગે. તો પ્રથમ આપણે ગેસ ચાલુ કરશું, કુકર મૂકી દઈશું. કુકર ગરમ થાય પછી તેમાં આપણે તેલ એડ કરશું. બે ચમચ આપણે તેલ નાખશું. હવે એડ કરશું રાઈ. ત્યારબાદ તેમાં એડ કરશું થોડા કડી પત્તા, થોડી હિંગ. ત્યારબાદ તેમાં એડ કરશું થોડા કાંદા. હવે મિક્સ કરી બરાબર તેને સાતળી લઈશું. થોડાક બ્રાઉન થવા દઈશું. થોડાક બ્રાઉન થઈ ગયા છે તો ત્યારબાદ તેમાં એડ કરશું એક રીંગણ એડ કરશું, જેથી તેનો મસાલો વિખાઈ ન જાય. એક કરી બધા રીંગણ એડ કરી દઈશું. હવે તે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું 2 મિનિટ સુધી. એમાં એડ કરશું જે હવે જોતો મસાલો તે. આપણે રીંગણમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં એડ કરશું ટમેટા, જે બારીક રીતે સમારી લીધા છે. બધું બરાબર મિક્સ કરી લઈશું. કે રીંગણ આપણા કઈ રીતે ચડી ગયા છે. તો જો આવી રીતે રીંગણ આપણા ચડવા દેવાના છે તેલમાં છે. પછી મિક્સ કરી લઈશું બરાબર. બધું બરાબર ચડી જાય તો જ ટેસ્ટ સારો આવે રીંગણનો. ત્યારબાદ તેમાં એડ કરશું પાણી. હવે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. હવે 3 થી 4 વિસલ આની કરી લઈશું એટલે રીંગણ આપણા સરસ રીતે બફાઈ જશે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે થોડાક ઉપરથી આપણે ધાણા એડ કરશું. હવે નીચે ઉતારી લઈશું, ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ ભરેલ રીંગણનું શાક.
આવી જ નવી નવી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.